આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે ત્યારે લોકો વણજોયેલ મુહૂર્ત સમાન આજના દિવસે સોનું ખરીદે છે। પરંતુ સાબરકાંઠાના ખેડૂતો આ દિવસને જરાક અલગ રીતે અક્ષય તૃતીયાની ઉજવણી કરે છે। આ પર્વ કઈ રીતે ઉજવાય છે તે જણાવીએ તો આ પર્વ નિમિત્તે એક સાથે 50 થી 60 ટ્રેક્ટર એક જ ખેતર ખેડી રહ્યા છે। કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું આ સીન હિંમતનગર તાલુકાના નિકોડા ગામનું છે। જી હા, અહીં થઈ રહી છે અખાત્રીજની ઉજવણી અને ત્યારે સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ અહીંના ખેડૂતો અખાત્રીજના દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે। આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે। પુરુષો અને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને ત્યાં ટ્રેક્ટરની પૂજા કર્યા બાદ પહેલું ખેડાણ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે। વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોમાં આ પરંપરા આજે સચવાયેલી છે, જેમાં વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચીને જમીનની પૂજા કરીને 5 દાન વાવતા હોય છે। જોકે આજથી 25 વર્ષ પહેલા જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી, પણ સમય બદલાવતા હવે પશુ લુપ્ત થયા અને બળદોનું સ્થાન ટ્રેક્ટરે લીધું છે અને હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે। ત્યારબાદ ભગવાનના ખેતરનું ખેડાણ કર્યા બાદ પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે। તો આજે તમને જણાવીએ કે અક્ષય તૃતીયાનો જે તહેવાર છે તે કઈ રીતે ઉજવાય છે। તો સાબરકાંઠા જિલ્લાની વાત કરવી છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનાર નવું વર્ષ સારું જાય તે માટે મંગલ પ્રારંભ કરવાનો છે અને વણજોયેલ મુહૂર્ત સાથે ગામના લોકો સાથ સહકારથી નવા વર્ષનો પ્રારંભ કરે છે। પ્રકૃતિના પૂજનથી પોતાની પ્રકૃતિ પ્રત્યેની આસ્થા આદર પ્રગટ કરે છે અને અહીં આ વખતે અક્ષય તૃતીયાની ઉજવણી જે છે તે શરૂ થઈ ગઈ છે। આજના દિવસનું મહત્વ આજે અખાત્રીજનો દિવસ છે, પરશુરામ જયંતિનો દિવસ છે। પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે। એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે, પણ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક વિચાર આપ્યો કે એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય, એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવે અને આજે અખાત્રીજનો જે હળોતરો છે એ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય। એનું તત્વ એક જ છે એમ કે હું મારા માટે વાપરું તે ભોગ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે ભગવાનનું ધરીને। એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હળોતરો કરવાના છે। એટલે કે આજને પરમ પૂજ્ય દાદાજીએ આજના દિવસને એક મહત્વ અલગ આપી। અહીંયા શું કાર્યક્રમ છે? આજે અહીંયા બધા ખેડૂતો અહીંયા પોતાનું સાધન, અત્યારે પહેલાં બળદ હતા પણ હવે ટ્રેક્ટર થયા, સમૃદ્ધ થયા છીએ, એટલે કે પોતાના ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યા છે અને હળોતરો બધા 5 ધાન લઈને આવ્યા છે બધા પોતાની રીતે અને અહીંયા બધા ખેડશે અને ખેડી અને પછી 5 ધન આ જમીન માતાને અર્પણ કરીએ અને પૂજન કરી અને પછી પોતપોતાના ઘરે જશે। પહેલાંમાં હતું ભાવના એ પહેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હર હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પછી એ હળોતરો કરી અને પછી ઘેર જોઈએ ને ઘેર જઈ અને ખાઈ પી અને પછી કે હવોના ખેતરમાં પછી વાવણી કરવા જતા રહેતા। ખેતર નક્કી કઈ રીતે કરતા? ખેતર તો અમારે એક પહેલાંના જમાનામાં દેવલી હતી ને એ દેવલી બેઠેલી હોય ને એને ઉડાડવાની, જે દિશામાં જાય ને એ દિશામાં અમે હળોતરા કરતા। અત્યારે સમયમાં બદલાવ શું આવ્યો છે? સમયમાં બદલાવ તો હતા, એ તો આધુનિક યુગ આવ્યો, સંયંત્ર યુગ આવ્યો। એક પહેલાંના બળદથી કરતા હતા, અત્યારે એ લોકો કે ખેતી ટ્રેક્ટરથી ખેતી કરે છે। પહેલાં બળદની પૂજા કરતા, પહેલી બળદની પૂજા કરતા। પહેલાં ભૂતકાળની અંદર જે ખેડૂતો હતા તે ખેડૂતો ભગવાન પરનો ભરોસો રાખી અને એક દિવસ જે અખાત્રીજનો દિવસનું શ્રેષ્ઠ માનતા અને એ મુહૂર્ત એક શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય। એ દિવસ આખું ગામ એક ખેતરની અંદર ભગવાનનું અડોતરો કરતું હતું અને એ રીતના ભાવજીવન સામૂહિક ભેગું થઈને ભાવજીવન પુષ્ટ કરતા હતા। અત્યારે શું ડિફરન્સ આવે? અત્યારે ભાવજીવનમાં થોડી ઉણપ દેખાય છે, એટલે ભોગજીવન વધ્યું છે કારણ કે એનું મુખ્ય કારણ યંત્રયુગ છે। યંત્રો વધ્યા એટલે પહેલાં બળદની જે પશુ પ્રત્યેનો પ્રેમ હતો એ પશુ પ્રત્યેના પ્રેમ ઉપરથી, કારણ કે પશુ રહ્યા જ નથી, હવે ટ્રેક્ટરને એવા આધુનિક સાધનો આવી ગયા છે અને એના કારણે ભાવજીવનની જગ્યાએ ભોગજીવન વધ્યું છે। કહી શકાય કે સમય સાથે બદલાવ જરૂરી છે? સમય સાથે બદલાવ જરૂરી છે, પણ સાથે સાથે ભાવજીવન પણ સાથે રહેવું જોઈએ। પણ ભાવની જગ્યાએ ભોગને લગભગ 70 થી 90% વચ્ચે ભોગજીવન ફૂલી ફાલ્યું છે અત્યારે।